નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના એનઆરઆઈ રાકેશ અરવિંદ નાઈક સાથે થયેલી સંગઠિત છેતરપિંડી તથા એને કન્વર્ઝનના નામે ₹99,00,000ની થયેલી છેતરપિંડી, જીવલેણ ધમકી છતાં સત્તાધીશો દ્વારા કાર્યવાહી ન કરવા મામલે આક્ષેપો કર્યા હતા, જેને લઈને આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હા, મારું નામ રાકેશ નાયક છે. મારી સાથે ₹1 કરોડ એનેના હિસાબે બે વકીલ એનો છોકરો અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દલાલ લઈ ગયા છે. મારે જમીન લેવી હતી અન્ન ક્ષેત્ર ખોલવા માટે માતાજીનું નર્મદા કિનારે. તો મનીષ દીક્ષિતની સાથે એક બીજા સાધુના દ્વારા મુલાકાત થયું તો મળ્યો તો એમણે મને જમીનો બતાવી અમે જમીનને લીધી. તો એટલું બધું રંગ અવધૂત મહારાજીનું નામ લઈને અમને ભાવિક બનાવી, છેતરપિંડી, મને ને મારી વાઈફને એ લોકોના કુટુંબી બનાવી દીધા. એટલું બધો ભરોસો અમારે લઈ લીધો કે અમે એકબીજાની સાથે મિત્ર હોય એવું લાગ્યું. એમાં મેં મારી ચેકબુક આખી સાઇન કરીને એના છોકરો જે અભિષેક દીક્ષિત છે લોયર, એને આપી દીધી. એને બધા ખેડૂતોના ચેક બી ખેડૂતોના લખ્યા ને એ લોકોના પર્સનલ ખાતા અને એ લોકોના પ્રોફેશનલ 5 ખાતામાં ₹1 કરોડ જમા કરી દીધા. તો પૂછવામાં આવે છે શા માટે, તો કે આ તો કલેક્ટર સાહેબને, પીઆઈને ને મામલતદારને બધાને મોટી રકમો ચૂકવવી પડે. આ બધું થઈ ગયું. ડિસેમ્બર 3ના મેં પાછું પૂછ્યું છું કે ખર્ચા તો બાપજીનું કામ છે, ખર્ચો હોય જ નહીં વાલા, આ તો સેવા છે. બંને બાપ દીકરો એક ગાય છે. મારે દત્ત જયંતિના દિવસે ડિસેમ્બર 4 અન્ન ક્ષેત્ર બાપજીની જેમ ખુલ્લું હતું, ખોઈલું. મને કહે છે કે તમારી વાઈફને તો મારી દીકરી શોપિંગ લઈ જશે એક્સેટ્રા. કરોડ રૂપિયાનો હિસાબ નથી આપતો. ઝીરો કામ કર્યું છે. પોલીસમાં ગયો, કલેક્ટરમાં ગયો, કોઈ મને કશું જવાબ આપતા નથી. અરજી કરી તો મને પીઆઈમાં લઈ ગયા તો પીઆઈને કહે છે કે એને થઈ ગયું છે, એને થયું નથી. પણ પીઆઈ પૂછતા નથી એને, આ ટિંડેલ સાહેબ, કે બતાવ કાગળિયા, હિસાબ નથી માગતા. પછી એમ કહેવામાં આવ્યું મને કે તો એનાથી જે બી ચાર્જ કરવું હોય તે કરી શકે. પછી હું અત્યારે પાછો મેમાં આવ્યો એટલે પાછો પોલીસમાં એફઆરઆઈ કરલું તો આરટીઆઈમાં આવી ગયા તો કશું આપતા નથી. તો હું ગુરમીત સાહેબ છે પીઆઈ અત્યારે, એની પાસે ગયો તો મને કહે કે અમારે તમને કંઈ આપવાનું નથી, આ કાગળિયું. હું ઘણી વિનંતી કરું છું કે આ ક્રિમિનલ એક્ટ એટલે ટેરરિઝમ નથી, આ તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રોડ છે. મારો અધિકાર છે, આપે નથી. બધે સાયલન્ટ, કલેક્ટર સાહેબમાં સાયલન્ટ, પોલીસમાં સાયલન્ટ, બધે જ્યાં આમતા સાયલન્ટ. કરોડ રૂપિયા લઈને બેસી ગયા છે, ઝીરો વર્ક, નો હિસાબ. ધમકી મારી નાખવાની ધમકી આપી. મારી પાસે ગંદા શબ્દની રેકોર્ડિંગ છે. પછી ફાર્મર્સને બ્રાઇબિંગ કરે છે એનું રેકોર્ડિંગ છે બાપનું. પછી ગંદુ બીજું બધું કહે છે. ફાર્મરને સેલફોન લઈ આપ્યો, મીઠાઈઓ લઈ આપે, ડોન આપે છે મહિનાનું. આ બધું કરે છે ને મોટો ગારો રાખ્યો એણે. દલાલ હતો ને. કોઠિયા ગામમાં તમે જઈને જુઓ તો 14 લાખની જમીન એણે મને 24 લાખમાં વેચી. એટલે બહુ મોટો, એટલે ઓલમોસ્ટ 2.5 કરોડનું કેપિટલ ગેઇન ટેક્સ બધા ખેડૂતનો કે મારે ભરવાનો. દેટ વોઝ અબાઉટ 66 લાખ રૂપિયા. ટીડીએસ તો મારે. ફાર્મર્સ પોતે કહે છે કે એ તો અમારી જવાબદારી છે. હા, અધિકારીના નામે નહીં. મને એમ કે એ કોર્ટમાં જાય તે પહેલાં એને ખલાસ કરી નાખીશ. 4 વાર એક જ 3 મિનિટના કન્વર્સેશનમાં, કારણ કે એમના છોકરાને હું વોટ્સઅપ કરું છું કે દીકરા અંધકાળમાંથી ઉજવાડામાં આવ, તારે જ ઉંમરનો મારી પાસે બી છોકરો છે. એક રિપ્લાય નથી આપતો, બાપ કે દીકરો. મારી માંગણી મારા પૈસા જુએ. 5 લાખ એને આપ્યા ને કહે છે વપરાઈ ગયા છે, પર્સનલ વાપરી કાઢ્યા, ક્લાયન્ટના પૈસા વપરાય નહીં. બરાબર ને? કશું મને આપતા જ નથી કંઈ ઇન્ફોર્મેશન. મને બોલાવે 2 કલાક 4 વાગે, પીઆઈ આવે 6:30, મનીષ દીક્ષિત આવે 6:35. આટલામાં સમજી જાઓ ને. કોણ એને કહે છે કે તું મોડા આવજે? તો તમે રાઇટર મને કહે, મેં પૂછ્યું અભિષેક દીક્ષિત એડવોકેટ આવે કેમ નહીં? તો કે એ તો એક બાળક છે. આ જવાબ મને મળ્યો છે. ભગવાનનું નામ લેમ ને અહીંયા હું મારા ભગવાન નિત્યાનંદની સેવા સંસ્થા ખોલવા આવ્યો ને 7 મહિનામાં આપણે માનીએ કે કસોટી થાય. હવે કસોટીની બહાર છે. 1 કરોડની વાત છે. માંગણી જેટલા, આમ તો માંગણી તો 1 કરોડ ને 20 લાખ થવી જોઈએ બધું ખર્ચાના. પોલીસ સ્ટેશનમાં કરી છે, અકોટા મને દોડાવ્યો છે, બધે જ દોડાવ્યો છે. કરજણ ગયો છું. કરજણના પીઆઈ સરસ હતા. એ લોકોએ ખેડૂતને કીધું કે તમે લોકો સાઈડમાં આવો, નહીં તો આ કેસ 15-20 વર્ષ ચાલશે. નાયક સાહેબને દીક્ષિતની હાથે અલગ ડીલ કરવા દેવો. બધે રજૂઆત થઈ છે. આ કલેક્ટરની ઓફિસમાં આખી ફાઇલ આપી.
કલેક્ટર સાહેબ પોતે કહે છે પેલું કાગળિયું જોઈને કે 2.4 કરોડની જમીન એનો ટોટલ નીચે કરે તો 3.2 માગે છે. વિચાર કરો, બધું ગયું છે અત્યારે, બધાને મોકલી આ પીએમઓથી તમને જે ફાઇલ આપી છે ને એ બધા અત્યારે જ 2 દિવસ પર બધાને સ્પીડ પોસ્ટ, આજે કરજણ ને લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબ, આઈપીએસ, એનઆરઆઈ ડિવિઝનના ટેરરિઝમ એક્ટવાળાને આજે બધાને એ લોકોને મળી ગયું છે. હવે પીએમઓને એ લોકોને પછી મળશે.